મારા રબારી સમાજ ઉપસ્થિત છે અને જે મારું એક ગીત એકલો રબારી તમે બધા સાંભળ્યું છે એ ગીત થોડું અલગ છે કે આપણા ઉપર નથી, આપણે તો કંઈ કરી પણ નથી શકતા. બનાસકાંઠામાં લીંબાડા ગામ છે, ત્યાં રણછોડ પગી તરીકે એક રબારી થઈ ગયા છે. તમે એનો યુટ્યુબમાં અથવા ગૂગલ્સમાં એનો ઇતિહાસ મળશે. એ રબારીએ 1971માં આપણા ભારતના 1200 સૈનિકોને પાકિસ્તાનમાં ગુપ્ત રાસ્તેથી પહોંચાડ્યા હતા. અને એવું કહેવાય છે કે એ રબારી ત્યારે એના ઉપર ભારે પડતો હતો કે ગુજરાત ઉપર નહીં, અન્ય સમાજ ઉપર નહીં. એટલા માટે ખાસ મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારે, મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારે. તારે ગોગો જો હુકમ તો થાય સિંહની સવારી, તારે ગોગો જો હુકમ તો થાય સિંહની સવારી. મારો એકલો રબારી મારો ઘોડો માનદારી, મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારે. એ માનધારી વાહરે રબારી, એ માનધારી મારો મિત્રો માનધારી. જય જય વડવાડા. એ વગાડ તમને કહું છું ભાઈ, વાહ સાઉન્ડ ક્યાં બાત. હાથમાં છે લાકડીની ચાલમાં કુમારી, કોઈ કહે રબારી ને કોઈ માનધારી. હાથમાં છે લાકડીની ચાલમાં કુમારી, કોઈ કહે રબારી ને કોઈ માનધારી. વચન માટે આપી દઈએ જિંદગી અમારી, વચન માટે આપી દઈએ જિંદગી અમારી. મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારે, એ મારો રણછોડ રે પગી પડ્યો લાખ ઉપર ભારે. ક્યાં વાત. અરે વાહ. વાહ મોજ. વગાડો. એ ધીના ધીને તક ધીના ધીને. ક્યાં વાત. મુશ્કેલીમાં સાથ આપે દિલનો દાતા રે, યારોનો યાર રે ભૂલે નહીં યારી. મુશ્કેલીમાં સાથ આપે દિલનો દાતા રે, યારોનો યાર રે ભૂલે નહીં યારી. ઈજ્જતને આબરૂ છે જીવનની પણ પ્યારી, ઈજ્જતને આબરૂ છે જીવનની પણ પ્યારી. દીપુરા ગવે વખાણી મનુ રબારી નિયારી, દીપુરા ગવે વખાણી મનુ રબારી નિયારી. એ માનધારી વાહરે રબારી રબારી. વાહ બોલ. જય હો. અહીંયા મારી પાસે મુસ્લિમ સમાજનું એક બહુ સારું એક ગીત છે, એટલે તમે રાહ જોઈને બેઠો. તમારું ગીત બહુ સારું છે, જો કે આવશે પણ અહીંયા પહેલા મારો સમાજ ઉપસ્થિત છે. હું જે પણ કાંઈ છું મારા સમાજના સપોર્ટથી છું, તો એમના કોને ખાસ તમારા માટે બહુ એક સારું ગીત છે, એટલે તમે થોડું રાહ જોજો, મજા આવશે ગીત સાંભળવાની. લાકડી વાળા પાઘડી વાળા પૂછો વાળા માલધારી, લાકડી વાળા પાઘડી વાળા પૂછો વાળા માલધારી. ગાયો વાળા ભેંસો વાળા મેઘા મારા માલધારી. અમે છીએ
હલો, અસલામ વાલેકુમ. આ બધાને આવકારું છું. તમે બધા મહેમાન છો એટલે કોઈ વાંધો નહીં, પણ આ અમારે અહીંયા સિસ્ટમ નથી ડિસ્કો કરવાની, ડાન્સ કરવાની. તમે સાંભળો, આરામથી શાંતિથી બધા સાંભળો. બેન આવ્યા છે તો તમને સંભળાવવા આવ્યા છે. તમે આ જેમ તે ઉછળો છો, મજા નથી આવતી. આરામથી બેસી જાઓ. પાછું બીજી વાર કહેવા નહીં આવું, તમે બેસી જાઓ. બધા વીરવ અહીં કે ખબર નહીં પડની હેડી થઈ કે સ્વાગત થી અહીં જો એ ઘડિયા ઘડી જાઉં ખબર નહીં પડની અહીં કે મહેમાન કે કી વેરાવાય કે કી સુમણાવાય અહીં સુણેલા આવીએ કે ડિસ્કો કરાવીએ એવડા. મહેરબાની કરી પાછી બેર ક્યાંય કઈ ચોર ચા નહીં આવ તો પ્રોગ્રામ બંધ થઈ વિનો અને જો ઉભા થી ના તો અહીં જગાતે બધા બેસી જાઓ. શાંતિથી સાંભળવા આવ્યો શાંતિથી સાંભળો. આટલો સરસ ગીત બેન સંભળાવે છે તો શાંતિથી સાંભળાય. આ ઉછળ ખુછળ કરો, તમે આમ ધકાધકી કરો, એ સારો કહેવાય? તકલીફ થઈ હોય તો માફ કરો, પણ આરામથી સાંભળ્યો શાંતિથી બેસીને. અસલામ વાલેકુમ, સૌને નમસ્કાર, જય માતાજી. આજે ડેરાવાલાના દરબારમાં, મારા બુરાનશાહ બાવાના દરબારમાં સૈદુ બાપુના, શફી બાપુના, આમ તો તમામ કાદરી પરિવારના, અમારા જીલાણી બાપુના તમામ સંતોના જ્યારે રૂડા અને મંગલ આશીર્વાદ અમને મળ્યા હોય, આવો રૂડો મજાનો અવસર આવ્યો. એક તો આ ઘોડ ભેગી કરવા વાળા મિત્રોને વિનંતી, પ્લીઝ થોડી વાર માટે તમે સ્થાને થઈ જાઓ પ્લીઝ. ચલો, એક સાધુ તરીકે, એક સંત તરીકે વિનંતી છે તમને, બેસી જાઓ બેટા, બધા બેસી, થોડી વાર માટે બેસી જાઓ. અહીં જે કઈ પૈસા થશે, તમે જે કઈ ઘોડ કરશો, એ ડેરાવાલાના દરબારમાં જવાનો છે સાહેબ. આ બેન કે આ સાજિંદા કે એક પણ રૂપિયો અહીંથી લઈ જવા નથી. ગીતાબેન રબારી માટે તાળીઓનો ગણરાટ સાહેબ, સેજ કચ્છમાંથી. જીલાણી બાપુનું આમંત્રણ, જીલાણી બાપુએ વાત કરી મને, ભકાભાઈને, કે બેનને આપણે લાવવા છે. અત્યારે ગુજરાતના સુપરસ્ટારમાં, સેલિબ્રિટીમાં જેનું નામ છે એવી આ આપણા સમાજની મોટી ઉંચેરી દીકરી ગીતાબેન જ્યારે આપણને આનંદ કરાવવા માટે આવી છે, ત્યારે સેલ્ફીના શોખીન મિત્રોને પણ મારી એક નમ્ર અપીલ છે, એક આદેશ છે કે સ્ટેજ ઉપર સેલ્ફી લેવા માટે કે ફોટો લેવા માટે પણ બિનજરૂરી પડાપડી કરશો નહીં. તમને જ્યાં સુધી મોજ આવશે, જ્યાં સુધી તમને આનંદ આવશે, ત્યાં સુધી આનંદ કરાવવાના છે બેન. અને એકથી એક ચડે એવા સુંદર મજાના બુરાનશાહ બાવાના, ડેરાવાલા બાવાના, કાદરી સરકારના ગીતો, એનો ખજાનો છે બેન. ફરીથી આપ સૌને મારી નમ્ર અપીલ છે. જે ઉભેલા જુવાનો છે એને વિનંતી છે કે તમે પોતાની જગ્યાએ બેસી જાઓ. સૈદુ બાપુએ બહુ સરસ મજાની વાત કરી છે. આપણને આવા સંતોનું, આવા ઓલિયા પુરુષોનું સાનિધ્ય મળ્યું હોય, એના રૂડા અને મંગલ આશીર્વાદ મળ્યા હોય. અને મને અહીં તમે જોવ તો આ ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબર ખોદીને જોયું તો બધા ઇન્સાન નીકળ્યા. સાહેબ, તમારામાં ને મારામાં જે લોહી બિરાજે છે એ હિન્દુસ્તાનનું લોહી છે, ભારત માતાનું લોહી છે, માત્ર મધર ઇન્ડિયાનું લોહી છે સાહેબ. અને આ આપણી ધરતી સૌરાષ્ટ્રનો આપણો છેડો તો એવો છે કે હિન્દુ મુસલમાન બેનો એક જ ભાણામાં, એક જ થાળીમાં હાથ છે સાહેબ, કાયમ માટે. અહીં હું જોઉં છું માતાઓ, બહેનો, દીકરીઓ મારી અહીં ઉપસ્થિત છે બહોળી સંખ્યામાં. આ યુવાન દોસ્તો, વડીલો છે, આવા સંતોનું સાનિધ્ય મળ્યું છે. જેટલા હું જોઉં છું કે મુસ્લિમ બિરાદરો છે, એટલા જ હિન્દુ સમાજના બિરાદરો પણ બુરાનશાહ બાવાની કબર પર મારા ડેરાવાળાના દરબારમાં મસ્તક નમાવવા આવ્યા છે. ત્યારે તમારું સર્વેનું આ કમિટી વતી અમારે સૈદુ બાપુ, જીલાની બાપુ, સફી બાપુ, તમામ ઓલિયા પુરુષો, કાદરી પરિવાર અને તમામ સેવક સમાજ, આજુબાજુના જેટલા પણ સેવક સમાજ છે, એ તમામે તમામ વતી તમારું પૂરા હૃદયના પ્રેમ અને સ્નેહથી સ્વાગત છે સાહેબ. તમે જ્યારે ડેરાવાલાના દરબારમાં હોય, આટલો મોટો બાપ મળ્યો હોય, આટલા મોટા બાપની છત્રછાયા મળી હોય અને હજારોની સંખ્યામાં એના પ્રસાદ લેવાના, આશીર્વાદ લેવા માટે તમે આવ્યા હોય, ત્યારે તમારા સૌના દર્શન કરીને સાહેબ આજે અમે ધન્ય થઈ ગયા છે. અને આજની આ સુંદર મજાની રૂડી એવી મંગળ ઘડી, ગીતાબેન રબારી જેવા કલાકાર જ્યારે આજે આપણી વચ્ચે હોય અને આપણને સૌને મન મુકાવે એવા, મન ડોલાવી અને સુંદર મજાના ગીતડા ગાતા હોય, ત્યારે ફરીથી તમને સૌને એક વિનંતી છે કે પોતાની જગ્યાએ તમે ઘોડ કરો. જે દિલની દોલત છે લૂંટાવી દો આજ ડેરાવાલાના દરબારમાં. પરંતુ આપણી શિસ્ત જે છે, અહીંથી જે કઈ મેસેજ પાસ થાય, બહુ સારો મેસેજ પાસ થવો જોઈએ. આવનાર દિવસોમાં પણ
દુનિયા એમ કેવી જોઈએ કે ભાઈ ઢેકબરના આંગણે બુરનશાહ બાવાનું જે ઉર્સ થયું અને એમાં જે આનંદ આવ્યો, જે મોજ કરી, એ કંઈક અલગ જ હતી. અહીં માતાઓ બહેનો દીકરીઓ છે અને આ ધરતી ઉપર વસેલો હિન્દુ હોય કે મુસલમાન હોય, મર્યાદા પહેલી સાહેબ. આપણી બહેનો દીકરીઓ અહીં હોય અને આપણે આમ ડિસ્કો ડાન્સ કરીએ, એ બિલકુલ આપણને શોભા દેતું નથી. આપણો બાપ કોણ છે, આપણી માં કોણ છે, એ વસ્તુ તમે યાદ રાખો. આવી સંસ્કારી, સત્યપ્રેમ, અહિંસા, કરુણાને વરેલી ધરતી અને એના આ માનવી, આ મુસ્લિમ સમાજ, ગામેતી સમાજ સાહેબ, હું તો આ ધૂળમાં રમીને મોટો થયો છું તમારી વચ્ચે. અને એક ભાણામાં હાથ, અમે આપણે તો પાડો વાળ્યા અને એકબીજા સાથે સ્નેહથી ગૂંથાયેલા, દૂધમાં હાકર ભળે અને મીઠું દૂધ થાય, એ દૂધ પીને મોટા થયેલા સાહેબ આપણે. ત્યારે તમને સર્વને ફરીથી બાપુને ઊભું ન થવું પડે. સંત છે, ઓલિયા પુરુષ છે, એના આશીર્વાદ લેવાના હોય. બાપુએ બહુ સરસ મજાની વાત કરી. અમને આશા છે કે બીજી વખત બાપુને ઊભું નહીં થવું પડે. તો ફરીથી બેન ગીતાબેનને આપણે વિનંતી કરશું. મજા